ભાવનગર શહેર અને જિલ્લામાં વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. બપોર બાદ અચાનકથી વાતાવરણમાં આવ્યો પલટો. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ, ભરતનગર, કાળિયાબીડ, સંસ્કાર મંડળ, બોર તળાવ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. પવન સાથે વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. ગાજવીજ સાથે વરસેલા વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. ભારે પવન સાથે વરસેલા વરસાદથી ભાવનગર શહેરમાં નુકસાન થયું. કાળિયાબીડ, સાગવાડી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ફાઇબરના પતરા ઉડીને રસ્તા પર પડ્યા. ફાઇબરના પતરા વીજ લાઇન અને રોડ ઉપર પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તો ભારે પવનથી થપાટ સહન ન કરી શકતા એક વૃક્ષ પણ ધરાશાયી થયું. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ભાવનગરના જેસર તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. જેસર, કાત્રોડી, રાણીગામ, છાપરિયાળી, તાતણિયા બિલ્લા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. મહુવા તાલુકાના બોરડી, સેંદરડા, ખારી, ગળથર, વાઘોદરા, મોણપર, બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોની બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા. તો મોટા ખૂટવાડામાં જોરદાર વરસાદથી કોઝવે પરથી વરસાદી પાણી વહેતા થયા. કુંભણ, સેંદરડા, શેત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થયો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનકથી વરસેલા ધોધમાર વરસાદે ચારે તરફ પાણી કરી દીધું. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો મોટી વડાળ ગામના છે, જ્યાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો સ્થાનિક જોલાપરી નદીમાં પણ નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો. છેલ્લા 5 દિવસથી વરસી રહેલા સારા વરસાદથી ખેડૂતો પણ વાવણીની કામગીરીમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસ્યો વરસાદ. લીંબડી હાઈવે પર જોરદાર વરસાદ વરસ્યો. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે હાઈવે ઉપર વિઝિબિલિટી પણ ડાઉન થઈ. આ તરફ અમદાવાદ વડોદરા હાઈવે પર પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો. નડિયાદ આણંદ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ. વિઝિબિલિટી ડાઉન થતાં હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. ચોમાસાના વિલંબ વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર. ઉપરવાસથી પાણીની સારી આવક થતાં સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 126.79 મીટર પર પહોંચી. મધ્યપ્રદેશમાં આવેલા નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ડેમમાંથી સતત પાણી છોડાતા સરદાર સરોવર ડેમમાં 16,755 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. પાણીની સારી આવકને જોતા નર્મદા નિગમના ઇજનેરોએ કેનાલ હેડ પાવર હાઉસના 3 મહત્વના હાઇડ્રો પાવર યુનિટો એક્ટિવ કરી દીધા. સાથે જ નર્મદાની મુખ્ય કેનાલમાં 16,223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં હાલ 3,324 MCM ક્યુસેક પાણીનો જથ્થો છે.